નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજનો જે વિડીયો છે એ વિડીયોની અંદર આપણે વાયુને લગતા જે નિયમો જોયા છે, આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એના અનુસંધાને સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ આપેલા છે, સ્વાધ્યાયની અંદર મોટે ભાગે દાખલાઓ જ છે આ ચેપ્ટરની અંદર, તો એવા સ્વાધ્યાયમાં રહેલા દાખલાઓની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરીશું। એમાંના 3-4 દાખલાઓ અગાઉ આપણે ગણેલા છે। તો સ્વાધ્યાયના દાખલાની અંદર પહેલા 4 દાખલાઓની ગણતરી આપણે કરી નાખી છે। પાંચ 5.1, 5.2, 5.4 અને 5.5 આ 4 દાખલાઓ આપણે તમને ગણતરી કરાવ્યા છે। હવે 5.6 થી શરૂ કરી અને છેક 5.18 સુધી માત્ર ને માત્ર દાખલાઓ જ છે। તો આજે આપણે એ બધા દાખલાઓની ચર્ચા કરીશું। તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6, એક ગટર સાફ કરનાર પદાર્થ ડ્રાયનેક્સ જે થોડા ઘણા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે, એટલે ગટર સાફ કરવા માટે વપરાતો એક પદાર્થ કે જેની અંદર એલ્યુમિનિયમ રહેલું છે, તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી, કોસ્ટિક સોડા એટલે NaOH, એની સાથે પ્રક્રિયા કરે। હવે આ જે ગટર સાફ કરવા માટેનો પદાર્થ છે એનું કોસ્ટિક સોડા અને પાણી આ બે સાથેનું મિશ્રણ, એનો આપણે ઉપયોગ કરીએ છીએ। એટલે એ પ્રક્રિયા દરમિયાન એમાંથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, એટલે ડાયહાઇડ્રોજન નામનો વાયુ બને છે। હવે આ પ્રક્રિયા દરમિયાન ડાયહાઇડ્રોજનની સાથે સાથે બીજો એક પદાર્થ બને છે NaAlO2, સોડિયમ એલ્યુમિનેટ। સમીકરણનું આપણે બેલેન્સ કરી નાખીએ। હાઇડ્રોજન 2 છે, અહીંયા 2, અહીંયા 1, 3 છે, એટલે હાઇડ્રોજનને આપણે બેકી સંખ્યા બનાવી દઈએ એટલે 4 હાઇડ્રોજન થાય। ઓક્સિજન 3 થશે તો ઓક્સિજનને પણ બેકી સંખ્યા બનાવી દઈએ એટલે ઓક્સિજન 4 થશે, એટલે હાઇડ્રોજન 6 થઈ ગયા। તો 6 હાઇડ્રોજન એટલે અહીંયા 3, ઓક્સિજન 2 ને 2 4, અહીંયા 2 છે એટલે અહીંયા 2, સોડિયમ 2, એલ્યુમિનિયમ 2 એટલે અહીંયા 2, એટલે આ પ્રમાણે સમીકરણ સંતુલિત થશે। હવે શું કહે છે કે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે। હવે સમીકરણ જે સંતુલિત છે એ તો આપણને એવું કહે છે એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 છે, પણ એના 2 મોલ એટલે 2 ગુણ્યા 27, એટલે કે 54 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે ત્યારે એની અંદરથી આપણને હાઇડ્રોજન વાયુના 3 મોલ મળે છે। સમીકરણ આપણને એવું કહે છે કે ભાઈ જ્યારે 54 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે કોસ્ટિક સોડાના જલીય દ્રાવણ સાથે, ત્યારે એમાંથી 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ બને છે। પણ જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે, હવે આપણને આપ્યો છે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ જ, તો 54 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે ત્યારે એની અંદરથી 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ બને। તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો એમાંથી કેટલા મોલ ડાયહાઇડ્રોજન વાયુ બને, એટલે ડાયહાઇડ્રોજન વાયુના આપણને મોલ મળી જાય। તો 0.15 ગુણ્યા 3 ભાગ્યા 54, એટલે આપણને ડાયહાઇડ્રોજન વાયુના મોલ મળી જશે। તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20°C તાપમાને, એટલે તાપમાન આપણને આપી દીધું છે કે ભાઈ તાપમાન લેવાનું છે 20°C, કેલ્વિનમાં ફેરવીએ એટલે +273, એટલે 293 કેલ્વિન તાપમાન છે।
તો 20°C તાપમાને અને 1 બાર દબાણે, એટલે દબાણ પણ આપણને આપી દીધું છે 1 બાર. તો ડાયહાઇડ્રોજન વાયુનું કેટલું કદ મળશે? એટલે આપણે એનું કદ શોધવું છે ડાયહાઇડ્રોજન વાયુનું. મોલ તો આપણને ખબર છે ડાયહાઇડ્રોજન વાયુના કેટલા મોલ, એ આપણે હમણાં ગણતરી કરીએ છીએ. તો આના મોલ, તો આપણી પાસે ટી છે, પી છે, વી છે. પી વી ઇઝ ઇક્વલ ટુ NRT. પી છે, વી છે, એન છે, ટી છે. આરનું મૂલ્ય આપણને ખબર છે, જુદા જુદા એકમોમાં આપણે આરનું મૂલ્ય મેળવ્યું છે. તો અહીંયા દબાણ 12 નામના એકમમાં છે, તો આરનું મૂલ્ય આપણે 12 × લીટરવાળા એકમની અંદર લઈએ તો 0.08314 12 × લીટર પ્રતિ કેલ્વિન × મોલ. તો પીવી બરાબર એનઆરટીમાં આપણે વી શોધવાનો છે. પી છે, એન છે, આર છે, ટી છે. તો આપણે સૂત્ર મૂકી દઈએ, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. જેમાં આપણે કદ શોધવું છે એટલે વી બરાબર NRT/P. તો પહેલાં આપણે મોલ શોધી નાખીએ. 0.15 × 3/54. કેમ ચાલો 0.15 × 3/54 એટલે આપણને મોલ મળશે 0.00833. 0.00833 મોલ. હવે એ કિંમત આની અંદર મૂકી દઈએ તો 0.00833, આરનું મૂલ્ય 0.08314, તાપમાન 293 કેલ્વિન અને દબાણ એ આપણને આપેલું છે 1 બાર. તો આ બધાનો ગુણાકાર કરીએ એટલે આપણને કદ લીટરની અંદર મળી જશે. તો 0.00833 ગુણ્યા 0.08314 ગુણ્યા 293 એટલે આપણો જવાબ આવશે 0.2029 લીટર. 0.2029 લીટર. મિલીલીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણી નાખીએ. મિલીલીટરની અંદર ફેરવવા હોય તો અહીંયા આપણો જવાબ આવશે 0.203 આટલા લીટર. એના પછી દાખલા નંબર 5.7, 9 ડેસીમીટરનો ઘન કદ ધરાવતા ફ્લાસ્કમાં, એટલે આપણને કદ આપી દીધું છે વી બરાબર 9 ડેસીમીટરનો ઘન, 27°C તાપમાન, એટલે T 27 છે એટલે +273, 300 કેલ્વિન આપેલું છે તાપમાન. 3.2 ગ્રામ મિથેન, એટલે મિથેનનું દળ આપણને આપેલું છે, એ છે 3.2 ગ્રામ મિથેન. અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, એટલે કાર્બન ડાયોક્સાઇડનું દળ આપેલું છે 4.4 ગ્રામ. આ બેનું મિશ્રણ છે, તો એ મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે એટલે આપણે પી ટોટલ શોધવાનું છે. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમની સૂત્રની આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કુલ દબાણ શોધવું હોય તો એનું સૂત્ર શું હતું, તો કે પી ટોટલ બરાબર
જે વાયુ આપ્યા છે એ વાયુઓના કુલ મોલ ગુણ્યા આર ઇન્ટુ ટી છેદમાં વી. તો પહેલા આપણે કુલ મોલ શોધવા પડે. ટી તો આપણી પાસે છે, કદ વી પણ છે, આરનું મૂલ્ય એ પણ આપણને ખબર છે 0.08314 ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. તો મિથેનનું દળ આપેલું છે, એનો અણુભાર, તો કે મિથેનનો અણુભાર તો કે કાર્બનનો 12 ને હાઇડ્રોજનનો 1 12 ને 4 16 ગ્રામ થશે. કાર્બન ડાયોક્સાઇડ એનો અણુભાર તો કે એમ ઓફ CO2 12 ને 32 આ 44 થશે. તો પહેલા હું બેયના મોલ શોધી નાખું. તો કે મિથેનના મોલ N of CH4 ઇઝ ઇક્વલ ટુ એનું દળ 3.2 ભાગ્યા એનો અણુભાર 16 એટલે 0.2 મોલ આવશે. કાર્બન ડાયોક્સાઇડના મોલ શોધી નાખીએ તો કે N of CO2 એનું દળ 4.4 ગ્રામ અણુભાર 44 એટલે 0.1 મોલ આવશે. તો બે વાયુઓને મિશ્ર કર્યા છે એટલે બેયના મોલનો સરવાળો એટલે આપણને કુલ મોલ મળી જાય. બસ હવે આ બેના મોલનો સરવાળો 0.3 મોલ થશે, એ આની અંદર મૂકી દઈએ એટલે આપણને પી ટોટલ મળી જાય. પી કુલ બરાબર કુલ મોલ 0.3, આરનું મૂલ્ય 0.08314, તાપમાન 300 કેલ્વિન અને કદ તો કે કદ અહીંયા ડેસીમીટરના ઘનમાં આપ્યું છે. હવે પહેલા ચેપ્ટરની અંદર આપણે તમને એવું શીખવાડ્યું હતું કે 1 લીટર એટલે 1000 મિલીલીટર એટલે 1000 સેન્ટીમીટરનો ઘન એટલે 10⁻³ મીટરનો ઘન અને 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર એટલે 1 ડેસીમીટરનો ઘન. તો 1 ડેસીમીટરનો ઘન એટલે 1 લીટર થાય. તો 9 ડેસીમીટરનો ઘન એટલે કદ થયું 9 લીટર. તો અહીંયા કદ આપણને લીટરમાં આપેલું જ છે 9. બસ હવે આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને મિશ્રણનું કુલ દબાણ મળી જશે. તો એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ. 0.3 ગુણ્યા 0.08314 ગુણ્યા 300 ભાગ્યા 9 એટલે આપણને મળશે 0.8314 દબાણ છે એટલે દબાણનો એકમ આવશે 12, કારણ કે આપણે આરનું મૂલ્ય 12 ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલમાં લીધું છે. જો પાસ્કલની અંદર ફેરવવા હોય તો 1 બાર બરાબર 10⁵ પાસ્કલ એટલે આને 10⁵ વડે ગુણી નાખો એટલે 0.8314 ગુણ્યા 10⁵ આટલા પાસ્કલ થશે. અથવા એક પોઈન્ટ આમ ખસી જઈએ જમણી બાજુ તો 1 ઘાત અહીંયા ઓછી કરવી પડે તો 8.314 ગુણ્યા 10⁴ આટલા પાસ્કલ. તો સ્વાધ્યાયનો 5.6 એનો જવાબ. તો 5.6 એમાં 203.2 મિલીલીટર એટલે અહીંયાથી તમે આમ 3 પોઈન્ટ ખસો એટલે 202 પોઈન્ટ સમથિંગ એટલા મિલીલીટર આવી જશે. પછી છે 5.7 તો 5.7ની અંદર જવાબ છે 8.314 ગુણ્યા 10⁴ પાસ્કલ. ત્યાર પછી આગળનો દાખલો. પાંચ 5.8 નંબરનો દાખલો.
0.5 લિટર H2 0.8 દબાણે, એટલે પહેલાં હાઇડ્રોજન વાયુ માટે આપણને આપેલું છે, એનું કદ છે 0.5 લિટર, 0.8 દબાણે, એટલે દબાણ આપેલું છે 0.8 અને 2 લિટર ડાયઓક્સિજન, એટલે ડાયઓક્સિજન એનું કદ આપેલું છે 2 લિટર, 0.7 દબાણ, એટલે એનું દબાણ આપેલું છે 0.7 1 લિટર કદ ધરાવતા પાત્રની અંદર 27°C તાપમાને દાખલ કરેલા છે, એટલે એક પાત્રનું કદ એ તમને આપેલું છે 1 લિટર અને એની અંદર તમે 27°C તાપમાને, એટલે 300 આટલા કેલ્વિન તાપમાને આ બે વાયુઓને મિશ્ર કરેલા છે. તો મિશ્રણનું કુલ દબાણ કેટલું થશે, એટલે આપણે પી ટોટલ શોધવું છે. મિશ્રણનું કુલ દબાણ આપણે ગણતરી કરવી છે. ચલો, હાઇડ્રોજન વાયુનું કદ આપેલું છે, આપણને એનું દબાણ આપેલું છે. જે પાત્રની અંદર ભર્યો છે એ પાત્રની અંદર 300 કેલ્વિન તાપમાન છે, કદ 1 લિટર છે, તો આપણને કદ પણ ખબર છે 0.5 લિટર હાઇડ્રોજન વાયુનું કદ છે, અને બેને એક પાત્રની અંદર મિશ્ર કરેલા છે. તો પહેલા જ્યારે અલગ અલગ ભરેલા છે પાત્રની અંદર, તાપમાન 300 કેલ્વિન જ છે, તો હાઇડ્રોજન વાયુ જે છે એ 0.5 લિટર છે, 0.8 દબાણે છે. તો એ હાઇડ્રોજન વાયુ એના આપણે મોલ શોધી નાખીએ પહેલા. તો આદર્શ વાયુ સમીકરણ વાપરીએ, PV = nRT, જેમાં P આપણી પાસે છે, કદ V પણ છે, R નું મૂલ્ય ખબર છે, તાપમાન 300 કેલ્વિન છે, તો મને n નું મૂલ્ય મળી જાય. તો હાઇડ્રોજન વાયુ એના મોલ, તો કે હાઇડ્રોજન વાયુના મોલ બરાબર PV/R × T. ચલો, દબાણ અને કદ ખબર છે, 0.5 ને 0.8, એટલે 0.8 ગુણ્યા 0.5 RT, આટલા મોલ ડાયહાઇડ્રોજન વાયુના આવશે. આનું પણ P અને V નું મૂલ્ય ખબર છે, તો ઓક્સિજન વાયુના મોલ NO2 PV/R × T. ચલો, દબાણ 0.7 કદ V 2 લિટર, R અને T બેના મોલ મળી ગયા. હવે હું બેના મોલનો સરવાળો કરું તો 8 × 5 = 40 થશે, એટલે 0.4 RT. 8 × 5 = 40 100, હવે 40 એટલે 0.4 RT, આટલું મૂલ્ય હાઇડ્રોજન વાયુના મોલનું થશે. જ્યારે આનું થશે 7 × 2 = 1.4 R × T. હવે બેને આ 1 લિટર કદના પાત્રની અંદર 300 કેલ્વિન તાપમાને મિશ્ર કરેલા છે. તો આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમનું સૂત્ર મૂકી દઈએ કે P ટોટલ બરાબર બેના મોલ એટલેનો સરવાળો, એટલે કુલ મોલ. તો પહેલા આપણે કુલ મોલ શોધી નાખીએ. તો કુલ મોલ બરાબર આના 0.4 RT, આના 1.4 એના RT, એટલે આપણો જવાબ આવશે 1.8 R × T. તો અહીંયા કુલ મોલ 1.8 R × T, આ કુલ મોલ ઇન્ટુ RT છેદમાં પાત્રનું કુલ કદ V. તો V આપણને 1 લિટર આપેલું છે, તો 1 લિટર અહીંયા મૂકી દઈએ. તાપમાન તો 300 કેલ્વિન જ છે, તો RT તો કેન્સલ થઈ જશે, એટલે આપણને P ટોટલ મળશે કેટલું, 1.8 આટલા 12.
તો મિશ્રણનું કુલ દબાણ 1.8 બાર આવશે. તો 5.8 નંબરનો દાખલો. .8 બાર. આગળ 5.9 નંબરનો દાખલો. પાંચ 27° તાપમાન અને 2 બાર દબાણે, એટલે તાપમાન આપ્યું છે 27°C પ્લસ 273 એટલે 300 કેલ્વિન. દબાણ આપ્યું છે 2 બાર, તો 2 બાર દબાણે. .27° તાપમાન અને 2 બાર દબાણે વાયુની ઘનતા, એટલે વાયુની ઘનતા આપણને આપેલી છે D. એનું મૂલ્ય છે 5.46. એકમ છે ગ્રામ પ્રતિ ડેસીમીટરનો ઘન. તો STP એ કેટલી ઘનતા હશે? એટલે અત્યારે હાલ જ્યારે આટલું તાપમાન ને આટલું દબાણ છે ત્યારે એની ઘનતા આટલી છે. તો STP એ તાપમાન કેટલું? તો કે 0°C એટલે કે 273 કેલ્વિન. દબાણ કેટલું? તો કે 1 બાર. તો એ વખતે એની ઘનતા આપણે શોધવી છે. પહેલી આ પરિસ્થિતિ છે ને આ અંતિમ પરિસ્થિતિ છે. તો આપણી પાસે સમીકરણ છે કયું? તો કે PV = DRT છેદમાં P = DRT ના છેદમાં M. કેવી રીતે આવ્યું? તો કે PV = nRT હતું. PV = nRT. n એટલે મોલ, મોલ એટલે દળના છેદમાં અણુભાર. V ને આ બાજુ લાવીએ એટલે કદ આવે. તો અહીંયા V, તો M ના છેદમાં V એટલે ઘનતા, એટલે DRT ના છેદમાં M થશે. ચલો, તો આપણી પાસે P છે, D પણ છે, R નું મૂલ્ય ખબર છે, તાપમાન T એ પણ ખબર છે. તો પહેલા આ પરિસ્થિતિ માટે હું અણુભાર શોધી નાખું. વાયુનો અણુભાર કંઈ બદલાવાનો નથી. તો પહેલા M શોધી નાખું. M બરાબર DRT છેદમાં P. ચલો, D 5.46, R 0.08314, T 300 કેલ્વિન, દબાણ P 2 બાર. તો અહીંયા 150 થશે. હવે આ ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ. 5.46 ગુણ્યા 0.8314 ગુણ્યા 150. 5.46 ગુણ્યા 0.08314 ગુણ્યા 150, 68.09. એટલે આનો અણુભાર આપણને મળશે 68.09 ગ્રામ પ્રતિ મોલ. હવે STPની પરિસ્થિતિ આપણે સૂત્રની અંદર ફરી પાછી કિંમતો મૂકી દઈએ. તો P = DRT ના છેદમાં M. અહીંયા આપણે ઘનતા જોઈએ છે, તો D બરાબર P × M છેદમાં R × T. ચલો, P તો દબાણ 1 બાર આપેલું છે, અણુભાર 68.09, R નું મૂલ્ય 0.08314 અને તાપમાન એ છે 273 કેલ્વિન. તો 68.09 ભાગ્યા 0.08314 ભાગ્યા 273, એટલે આપણો જવાબ આવશે 3
આપણો જવાબ આવશે 3. હવે ઘનતા છે તો ઘનતા કયા એકમમાં હતી તો કે ગ્રામ પ્રતિ ડેસીમીટરનો ઘન. તો 5.9ની અંદર એસટીપીની પરિસ્થિતિએ એ વાયુની ઘનતા 3 ગ્રામ પ્રતિ ડેસીમીટરનો ઘન મળશે. તો 5.9 3 ગ્રામ પ્રતિ ડેસીમીટરનો ઘન. 5.10 નંબરનો દાખલો. તો 546 તાપમાને, એટલે તાપમાન આપણને આપેલું છે 546 પ્લસ 273 કરીએ એટલે 9, 7 ને 4 11, 1, 5 3 8 એટલે 819 કેલ્વિન આવશે. તો તાપમાન આપેલું છે, દબાણ આપેલું છે એ છે 0.1 બાર, કદ આપેલું છે V બરાબર 34.05 મિલીલીટર. ફોસ્ફરસની બાષ્પનું વજન, તો ફોસ્ફરસનું વજન અથવા દળ આપેલું છે આપણને એ છે 0.0625 આટલા ગ્રામ. તો ફોસ્ફરસનું આણ્વીય દળ શોધો. ફોસ્ફરસનું આણ્વીય દળ શોધો. તો આપણી પાસે સૂત્ર છે જ આ રહ્યું, પણ આપણી પાસે અહીંયા ઘનતા નથી એટલે આપણે પીવી બરાબર NRT વાળું સૂત્ર વાપરીશું. તો પીવી બરાબર NRT, N એટલે દળ, તો M ના છેદમાં MRT, N એટલે દળના છેદમાં અણુભાર, R ઇન્ટુ T. હવે આપણે શોધવું છે શું? આણ્વીય દળ. તો આને કરતા બનાવીએ તો આણ્વીય દળ બરાબર MRT છેદમાં P ઇન્ટુ V. ચલો કિંમતો મૂકી દઈએ. દળ 0.0625 ગ્રામ, R તો આરનું મૂલ્ય આપણે 12 ઇન્ટુ લીટરવાળા એકમમાં લઈ લઈએ એટલે 0.08314. તાપમાન 819 કેલ્વિન. દબાણ, તો દબાણ અહીંયા આપણને 12માં આપેલું છે 0.1. અને કદ, તો કદ અહીંયા મિલીલીટરમાં છે, એને આપણે લીટરમાં ફેરવવા હોય તો 1000 ભાગવા પડે. 1000 ભાગીએ એટલે 0.03405 આટલા લીટર થશે. એટલે એકમ ખાસ ધ્યાનમાં રાખવાનો, 0.03405 આટલા લીટર. બસ હવે ગુણાકાર ભાગાકાર કરીએ એટલે અણુભાર ગ્રામ પ્રતિ મોલ નામના એકમમાં મળી જાય. તો 0.0625 0.0625 ગુણ્યા 0.08314 ગુણ્યા 819 ભાગ્યા 0.1 ભાગ્યા 0.03405. તો આપણો જવાબ આવશે 1250. ફરી 0.0625 દળ આપણને ગ્રામમાં આપેલું છે 0.0625 ગુણ્યા 0.08314 ગુણ્યા 819 ભાગ્યા 0.1. એક જ મિનિટ, એરર આવે છે. પહેલાં આપણે ઉપરનાનો ગુણાકાર કરી નાખીએ. 0.0625 ગુણ્યા 0.08314 ગુણ્યા 819 એટલે 4.255 આવે છે. 4.255. હવે 4.255 ભાગ્યા 0.1 ભાગ્યા 0.0 એરર આવે છે. તો
તો કેલ્ક્યુલેટરમાં મોબાઈલની અંદર એરર આવે છે, તમે કેલ્ક્યુલેટરની અંદર આ ગણતરી કરજો એટલે તમને એનો અણુભાર મળી જશે. ફરી એક વખત 819 ભાગ્યા 0.1 ભાગ્યા 625 ભાગ્યા 0. કેમ નથી આવતું? તો આની અંદર એરર આવે છે. તમે તમારી રીતે કેલ્ક્યુલેટર, બસ હવે તમારે ખાલી કેલ્ક્યુલેટરની અંદર આ ગુણાકાર ભાગાકાર કરવાનો છે. તો 0.0625 ગુણ્યા 0.83 ઈ છે 0.005. એક વખત ટ્રાય કરી જોઈએ. 0.005 ગુણ્યા 819 એટલે 4.095 ભાગ્યા પોઈન્ટ, એરર જ આવે છે, ગમે તે પ્રોબ્લેમ હોય તો એ તમે કેલ્ક્યુલેશન કરજો એટલે તમને એનો અણુભાર મળી જશે. તો 5.10ની અંદર આ પ્રમાણે એનો અણુભાર આપણે મેળવી શકીએ. ત્યાર પછી આવશે 5.11 નંબરનો દાખલો. 5.11 સ્વાધ્યાયનો 5.11. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુની અંદર 27°C તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો. એટલે આવું એક ફ્લાસ્ક છે ને એ ફ્લાસ્કની અંદર 27°C તાપમાને મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો અને એણે એ ફ્લાસ્કને જ્યોત ઉપર મૂકી દીધો. થોડા સમય બાદ એને એની ભૂલનું જ્ઞાન થયું અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું. એટલે થોડા સમય પછી બર્નર ઉપર મૂકી દીધા પછી એનું તાપમાન માપ્યું તો એ તાપમાન એને 477°C જોવા મળ્યું. તો હવાનો કેટલો ભાગ એમાંથી બહાર નીકળી ગયો હશે? એટલે આટલા અંશ ખરેખર મિશ્રણ ઉમેરવાનું હતું પણ મૂકી દીધું ટેમ્પરેચર ઉપર, બર્નર ઉપર, અને આટલું ટેમ્પરેચર થઈ ગયું તો આમાંથી હવાનો કેટલો ભાગ બહાર નીકળી ગયો હશે? તો આ જે તાપમાન છે એને 27°C તાપમાન છે. માની લો કે એની અંદર હવાના મોલ ધારી લઈએ કે ભાઈ હવાના મોલ 100 મોલ છે. હવાના 100 મોલ છે. હવે આદર્શ વાયુ સમીકરણ વાપરીએ એટલે PV = nRT. એટલે આપણું સૂત્ર થશે દબાણ P છે, પાત્રનું કદ V છે અને તાપમાન તો 27°C આપેલું છે. એટલે આપણી પાસે સૂત્ર થશે 100 R × T. આ શરૂઆતમાં. પણ હવે જ્યારે એને બર્નર ઉપર મૂક્યું ત્યારે 477°C તાપમાન થઈ ગયું. એટલે હવે આની અંદર કેટલો, આ ટેમ્પરેચરે હવાનો કેટલો જથ્થો અથવા કેટલા મોલ છે? તો કે એ વખતે આપણે ફરી પાછું પાત્રનું દબાણ, પાત્રમાં જે વાયુ છે અથવા મિશ્રણ છે એનું દબાણ P છે, કદ V છે, પણ હવે તાપમાન 477°C છે. તો અહીંયા 100 RT. હવે તાપમાન અહીંયા આપણે મૂકી દઈએ કેટલું છે? 27 એટલે 300 કેલ્વિન. એ જ રીતે આ સ્થિતિએ તો કે PV = આના જે મોલ છે હવાના એની અંદર એને નામ આપી દઈએ N2 R × T. તો N2 R એ તો અચળાંક છે. તાપમાન એ છે 477. હવે એમાં 273 ઉમેરી દઈએ. 10 1 15 1 7 750 કેલ્વિન. તો આ જે પરિસ્થિતિ છે તો
તો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં, આને સમીકરણ નંબર 2 આપી દઉં, સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગીએ તો 1 ને 2 વડે ભાગીએ એટલે આવું થશે nRT, PV છે એટલે એ તો કેન્સલ એટલે 1 આવશે, તો આ બેને સરખાવી શકાય એટલે nRT બરાબર N2R ઇન્ટુ T. ચલો આ કિંમત 100 R તાપમાન 300 કેલ્વિન, N2 R તાપમાન 750, R તો બેમાં કોમન જ છે. N2 આપણે શોધીએ તો N2 બરાબર 100 ગુણ્યા 300 ભાગ્યા 750 આ જશે 5 દુ 10, 15 પંચા 75, 15 દુ ને 30, 20 એટલે 40. એટલે જો 100 મોલ હોય એમાંથી 40 મોલ આ પાત્રની અંદર રહે છે આ તાપમાને, એનો અર્થ કે 60 મોલ એ પાત્રની અંદરથી હવા દૂર થઈ ગઈ હશે, એટલે 60% જેટલો હવાનો ભાગ એની અંદરથી દૂર થઈ ગયો હશે. તો આ પ્રમાણે 5.11 નંબરનો દાખલો ગણી શકાય. તમને પૂછ્યું છે કે હવાનો કેટલો ભાગ તેમાંથી બહાર નીકળી ગયો હશે, કે ભાઈ પહેલાં આટલા મોલ હતા, હવે આટલા મોલ એની અંદર રહ્યા, એનો અર્થ કે 60 મોલ, એટલે એનો અર્થ કે 100 હોય તો એ 100 માંથી 40 મોલ છે એ બહાર નીકળી ગયા, એટલે 60% હિસ્સો એ પાત્રની અંદરથી હવાનો દૂર થઈ ગયો હશે. 5.12 નંબરનો દાખલો, 3.32 બાર દબાણ, એટલે દબાણ આપ્યું છે 3.32 બાર, 5 ડેસીમીટરનો ઘન કદ છે, એટલે કદ બરાબર 5 ડેસીમીટરનો ઘન એટલે 5 લીટર. 4 મોલ વાયુ, એટલે મોલ આપેલા છે 4 મોલ, એનું તાપમાન ગણો, એ આપણે ગણવો છે, અને R આપણને કૌંસમાં આપી દીધો છે, R બરાબર 0.08314, 0.083 આપેલું છે, 12 ઇન્ટુ લીટર પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ. તો આદર્શ વાયુ સમીકરણ વાપરીએ, PV ઇઝ ઇક્વલ ટુ nRT, તાપમાન શોધવું છે, T બરાબર PV ના છેદમાં NT, તો P આપણી પાસે છે, V પણ છે, N નું મૂલ્ય એ પણ ખબર છે, T બરાબર PV ના છેદમાં NR, સોરી, તો R નું મૂલ્ય પણ આપણને ખબર છે. આ કિંમતો અહીંયા મૂકી દઈએ એટલે આપણને તાપમાન સીધું કેલ્વિનમાં મળી જશે. તો એ બાકીની ગણતરી તમારે આની અંદર કરવાની રહેશે. તો 5.12 પછી હવેનો દાખલો આવશે 5.13. તો 5.13 1.4 ગ્રામ ડાય નાઇટ્રોજન માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ડાયનાઇટ્રોજન વાયુનું દળ આપ્યું છે, તો આપણે પહેલા ડાયનાઇટ્રોજન વાયુના મોલ શોધી નાખીએ. તો કે N2 ના મોલ, તો એનું દળ છે 1.4 ગ્રામ, એનો અણુભાર છે 14 દુ ને 28, એટલે 14/10, અહીંયા 28, અહીંયા 2, 1/20, ઉપર નીચે 5 વડે ગુણી નાખીએ એટલે 5/100, એટલે આપણને મળશે 0.05 આટલા મોલ ડાય નાઇટ્રોજનના આવશે. તો એની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી છે. હવે 1 મોલ એટલે એની અંદર નાઇટ્રોજન વાયુ
હવે 1 મોલ N2 હોય તો એની અંદર 14 મોલ ઇલેક્ટ્રોન હોય, કારણ કે નાઇટ્રોજનનો પરમાણુ ભાર 7 છે તો 2 નાઇટ્રોજન છે, એટલે 1 મોલ N2 ની અંદર 14 મોલ ઇલેક્ટ્રોન. તો આપણી પાસે કેટલા મોલ આવ્યા છે? તો કે 0.05 મોલ N2 માં કેટલા મોલ ઇલેક્ટ્રોન? તો કે 14 ગુણ્યા 0.05 મોલ, આટલા ઇલેક્ટ્રોન. હવે 1 મોલ હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત આટલા ઇલેક્ટ્રોન હોય. હવે આપણી પાસે મોલ કેટલા આવ્યા છે? તો કે 14 ગુણ્યા 0.05 આટલા મોલ ઇલેક્ટ્રોન હોય, તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 14 ગુણ્યા 0.05 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. તો આ ત્રણેયનો આપણે ગુણાકાર કરીએ તો 14 ગુણ્યા 0.05 14 ગુણ્યા 0.05 ગુણ્યા 6.022 એટલે 4.215 આવશે. તો 4.215 ગુણ્યા 1023 ઘાત આટલા કુલ ઇલેક્ટ્રોન હશે. તો દાખલા નંબર 5.13 તો 4.215 ગુણ્યા 1023 ઘાત આટલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે. બસ અહીં સુધી રાખો, બાકીના દાખલાઓ આપણે આગળના વિડીયોની અંદર ગણીશું. 5.14 થી 5.19 સુધી બાકી. નમસ્કાર.